નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર અમે આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અને લીંચમાં ભવ્ય ચૂંટણી સભાઓ ગજવીને ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. મહેસાણામાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ ભાજપના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કર્યું હતું. આ તકે તેમણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ વખતે એવી વિજય અપાવો છે કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના લીંચ ગામથી ચૂંટણી પ્રચારના વિધિવત રીતે શ્રી ગણેશ કર્યા છે. લીંચ ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીની સાથે પ્રભારી પ્રવીણ માળી, ભરત ડાંગર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કડી નગરપાલિકામાં 28 સભ્યો બિનહરીફ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કટાક્ષ કરતા કહ્યું કે ચૂંટણી સમયે એવા અનેક ઉમેદવારો આવે છે જે 5 વર્ષે એક જ વાર દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહીને એ કામ કરે છે. જળ સંચય અંગે તેમણે જણાવ્યું કે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારી સંગ્રહ કરી શકાય. બિનહરીફ થયા અહીંયા ઊંઝાના 20, 22 અને મહાનગરપાલિકા મહેસાણાના 5 નગરસેવકો બિનહરીફ થયા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ જ પ્રમાણેનો જુસ્સો તારીખ 26 સુધીના આપણે જાળવી રાખવાનો છે. અને એક પણ કમળ, જ્યાં જ્યાં કમળ ઉભા છે, જે ઉમેદવાર આપણા ઉભા છે, એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે. અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના એક ઉમેદવાર સહિત કુલ 3 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. આ સાથે હવે 58 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરે 3 કલાક સુધીમાં વોર્ડ નંબર 4માંથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ પોપટસિંહ, વોર્ડ નંબર 6માંથી આમ આદમી પાર્ટીના ચિરાગ કુમાર દશરથલાલ જયસ્વાલ અને વોર્ડ નંબર 2માંથી અપક્ષ ઉમેદવાર ભાવસાર કિરણ પ્રકાશચંદ્રએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા. ચૂંટણી અધિકારી દ્વારા રજૂ કરાયેલી અંતિમ યાદી મુજબ વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 58 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની 7 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જેમાં વોર્ડ નંબર 1માંથી ભાજપના 4, વોર્ડ નંબર 4માંથી 2, વોર્ડ નંબર 7માંથી 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આને કારણે એક વોર્ડમાં ચૂંટણી યોજાશે નહીં, જ્યારે અન્ય 8 વોર્ડમાં મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, એમાં વિસનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ 104 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. આના પછીના તબક્કામાં ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 75 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા હતા અને કુલ 29 ફોર્મ નિયમ અનુસાર અમાન્ય ગણવામાં આવ્યા હતા. ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને છેલ્લી તારીખે નિયત સમય સુધીમાં કુલ 10 ઉમેદવારોએ એમના ફોર્મ પરત ખેંચેલ છે, જેથી વિસનગરના વિવિધ વોર્ડમાં કુલ 65 કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ એટલે કે હરીફ ઉમેદવારો રહ્યા છે, જેની અમે યાદી પ્રસિદ્ધ કરી છે. આ હરીફ ઉમેદવારોની યાદી અને એ અનુસાર ચૂંટણીમાં તારીખ 26/4/2026ના રોજ મતદાન યોજાશે. આ મતદાનમાં વિસનગર નગરપાલિકાના તમામ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ છે. ત્યારબાદ 28/4/2026ના રોજ આ અંગેની મતગણતરી થશે. પાટણ શહેરમાં એક પરિણીતાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સબ્બીર કાળુભાઈ શેખ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા 2-3 વર્ષથી પરિણીતાને પરેશાન કરી શારીરિક અડપલા કરતો હતો અને તેનો પીછો કરી અભદ્ર માગણીઓ કરતો હતો. આરોપીના સતત ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે તેના પતિ અને સાસુને આ અંગે જાણ કરી.
15 એપ્રિલ 2026ના રોજ પરિણીતાએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ પોતાની આપવીતી જણાવી પોલીસે આરોપી શબ્બીર કાળુભાઈ શેખ વિરુદ્ધ BNSની કલમ 74, 75(2), 78 અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેરાલુ શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પર્યાવરણ અને જીવદયાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક વન વિભાગ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે રહેણાંક તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમ મહેસાણા DCF ડોક્ટર બિંદુબેન પટેલ અને RFO JS ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. ખેરાલુ રાઉન્ડના ફોરેસ્ટ મહેશજી ઠાકોર અને વન રક્ષક વિપુલભાઈ ચૌધરીએ આમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને થરાદ પોલીસે વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે કોલસાની આડમાં છુપાવીને લઈ જવાતો 2995 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ 21,02,701 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયનું શંખનાદ ફૂંકી ઇતિહાસ રચી દીધો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન ગણાતા કડીમાં ભાજપે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ 2/3 બહુમતી પ્રાપ્ત કરી સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે. નીતિન પટેલે આ વિરાટ વિજય બદલ કડીની જનતા અને સમર્પિત કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ઊંઝામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પર્શ બન્યું છે. ઊંઝા તાલુકાના કોહડા જિલ્લા પંચાયત બેઠક સહિત કુલ 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. આ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોહડા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર ભરતજી ભવાનજી ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સાથે ઊંઝા નગરપાલિકા, ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતની 5 બેઠકો પણ બિનહરીફ થઈ છે, જેમાં વરવાડા, દાસજ, કરલી, ઉપેરા અને ભુણાવનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના નીચે મુજબના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. વરવાડા સોનલબેન સતીશકુમાર પટેલ, દાસજ હિનલ નાગજીભાઈ દેસાઈ, કરલી ધ્રુવકુમાર રમેશભાઈ રબારી, ઉપેરા ધારાબેન અજયભાઈ પટેલ, ભુણાવ પરેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ વિજેતા બન્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.